અને અહીંથી તમે ઘરે જાઓ, જવાના બધા ઘરે જવાના હે વિહાર વાળા બધા આવે અમારા બાપાનું ઘર હે મુફત ગાના મસ્જિદ में सोना પણ ઘરે પણ રાતે ઊંઘી છીએ ને તે વખતે આ દ્રશ્ય આપણને સ્વપ્નમાં દેખાય અને એ વખતે તમને ધૂમનું સપનું આવે અને તો ઊંઘતા ઊંઘતા બોલ્યા કરો જય નૌકાર તમારી જોડે કોઈ ગયો હોય ને હું બોલો છું હાવરે તો કે નૌકાર બોલે છે. આ પરિસ્થિતિ પેદા કરવાની છે અને નૌકારને આત્મસાત કરવા માટે નૌકારનું વર્ણ ધ્યાન એ બહુ મહત્વનું છે. સ્થાન વર્ણ અર્થ આલંબન ચાર પ્રકારની સાધના બતાવી છે. એક સાધના કરતા છીએ તેમ તેમ આપણે સાધનાની અંદર ઉતરતા છીએ. અમારા પરંપરા પૂજ્ય ગુરુદેવ શ્રી અભયસાગરજી મહારાજ વર્ણ ધ્યાનનું બહુ મહત્વ આપતા. વર્ણ ધ્યાન એટલે શું? તમે આગ મીચી દો અને તમને નૌકાર દેખાય. આ દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ અગર અક્ષરનું કમ્પોઝિશન હોય આ ઉભા થઈ ક્યાં બહાર જાઉં છું? ક્યાં બહાર જાઉં છું? હું તમારા માટે અહીં આમ તમે ઉભા થઈ બહાર વિશેષ કોઈ કારણ ન હોય તો બેસું તમારા બેનો. આ દુનિયામાં જેટલું પણ જ્ઞાન છે એ બધા જ જ્ઞાનની અંદર સર્વશ્રેષ્ઠ જ્ઞાન અગર કોઈ પણ હોય તો તે કયું છે? 14 પૂર્વનો સાર. એ નૌકાર કેવી રીતે બોલી છે કે ના એ છે 14 પૂર્વનો સાર. પણ નૌકાર એ 14 પૂર્વનો સાર કઈ રીતે? આના માટે કલિકા સર્વે હેમચંદ્રાચાર્ય ભગવંતે યોગ શાસ્ત્રની અંદર બહુ સરસ પદ્ધતિ બતાવી છે. આ દુનિયામાં જેટલું જ્ઞાન છે ને આ બધું જ જ્ઞાન આપણી ભીતરમાં રહેલું છે. જેટલું જ્ઞાન છે બધું જ્ઞાન આપણી ભીતરમાં રહેલું છે. અને આ વસ્તુ સાંભળીને એક શિષ્ય ગુરુમાની સામે તૈયાર થયો. ગુરુદેવ કેવી રીતે મારી ભીતરમાં આ બધું જ્ઞાન કેવી રીતે? બધું એટલે કેટલું? તો કે દુનિયાભરનું. કેવલ જ્ઞાની ભગવંતને જેટલું જ્ઞાન છે ને એ બધું જ્ઞાન તારી ભીતરમાં છે. બધું જ. તો કે ક્યાં છે? તો કે આંખો મીચી અને તારી ભીતરમાં તું નજર કર. તારી નાભી છે ને ત્યાં આગળ 16 પાંખડીનું કમળ છે. નાભી છે ને અંદર 16 પાંખડીનું કમળ છે. એની અંદર અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અ આ ઈ ઉ એ ઐ ઋ ઋ એ ઐ ઓ ઔ અમ આ 16 અક્ષર લખેલા છે. વચ્ચે હૃદય છે. ત્યાં આગળ 24 પાંખડીનું કમળ છે. ક ક ક ક ગ ચ ચ જ જ ય ટ ટ ડ ડ ન ત ત ત દ ન પ પ પ પ મ પ પ પ પ 24 પાંખડી પૂરી થઈ. વચ્ચે મ કંઠ છે. ત્યાં 8 પાંખડીનું કમળ છે. ય ર લ વ સ સ સ. જો બેટા તું જોન બદલ કે પેલા અંદર જોવાનો પ્રયત્ન કર. ગુરુ મહારાજ સાહેબ મને તો કશું દેખાતું. આ રોજ આ પ્રયોગ કરવા જેવો છે ઘરે. આપણી બુદ્ધિને આપણી સ્મૃતિને અને આપણી જ્ઞાન શક્તિને ઉર્જાવાન બનાવવા માટે બુદ્ધિગત બનાવવા માટે બહુ અદ્ભુત પ્રયોગ છે. પેલા જોયું તો એટલે કશું દેખાતું ગુરુ મને કશું નથી દેખાતું. મને હાડકા ચામડા માંસ લોહી પરુ વિષ્ટા એવા ગંદા પદાર્થો મને મારા શરીરમાં દેખાય છે. તમે જે પૂછો ને એવા કમળ મને દેખાતો જ નથી. એમ કરીને ગુરુ મહારાજ આપણા મસ્તક ઉપર હાથ મૂક્યો અને ગુરુ મહારાજના મસ્તકના ભક્તોના હાથમાં એવા દિવ્ય કિરણો આપણા મસ્તિષ્ક દ્વારા આપણા શરીરમાં પ્રવેશિત કરે અને પ્રવેશ પામતા 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 જેટલા પણ ખરાબ પદાર્થો છે બધા જ પદાર્થો ભસ્મીભૂત થઈ જાય અને પછી આપણને પેલું કમળ દેખાય. ગુરુ મહારાજ કે બોલ હવે તને દેખાય છે? હા 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 ગુરુ ભગવાન
હા દેખ્યું દેખ્યું દેખ્યું. હા બહુ સરસ. પેલું નાભીની ડાભી છે ને, હા ત્યાં સોલ પાંખડીનું કમળ મને દેખાય છે. બહુ સુંદર કમળ છે. પછી બેટા ઉપર હાથ ઉપર હૃદય છે ને ત્યાં પણ એક કમળ દેખાય છે. ત્યાં 24 પાંખડીનું કમળ છે. એના ઉપર હા એના ઉપર પણ છે ને આપણું ગળું છે ને કંઠ, ત્યાં પણ 8 પાંખડીનું કમળ દેખાય છે. આપણી આંખ બંધ છે, ગુરુમાનું મસ્તક મસ્તક ઉપર હાથ છે અને આપણને આ દેખાય છે. અને એ વખતે ગુરુ ભગવાન આપણને ફરીથી કહે છે, બેટા જો ગુરુ નાભીની પાસેની કમળ દેખાય છે ને એ 16 પાંખડની વચ્ચે તને ચમકતું દેખાય છે. એટલે આપણે ધારી ધારીને જોયું તો હા ગુરુ દેખાય છે. આ હાથની પાંખડીમાં અ દેખાય છે, જોડીમાં આ દેખાય છે, પછી ઈ દેખાય છે, પછી દીર્ઘ દેખાય છે, પછી ઉ દેખાય છે, પછી દીર્ઘ ઉ દેખાય છે, પછી રૂ દેખાય છે, પછી દીર્ઘ રૂ દેખાય છે, પછી એ દેખાય છે, પછી ઓ દેખાય છે, અહીં દેખાય છે, પછી ઓ દેખાય છે, પછી ઔ દેખાય છે, પછી અમ દેખાય છે, પછી અહ દેખાય છે. ઓહો ભગવાન બહુ સરસ દેખાય છે. આ અક્ષરો મને એકદમ ચકમકતા જાણે સ્ફટિકના ના બન્યા હોય. એ ગુરુ ભગવાન આપણને કે તારું જે હૃદય છે ને ત્યારે 24 પાંખડીનું કમળ છે ને જો એ જોયું ત્યાં તને કંઈ દેખાય છે. અને ત્યાં પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. ક ગ ગ ગ ચ છ જ જ ય ટ ટ ડ ઢ ન ત ત દ ધ ન પ પ બ ભ. ગુરુદેવ અક્ષર પૂરા થઈ ગયા. અક્ષર તો બાકી છે, પાંખડી પૂરી થઈ ગઈ. જેના માં બાકી છે ને તો બરાબર વચ્ચે શું તો માં દેખાય છે. બરાબર એની નજરિકા હોય ને ત્યાં જોયું વચ્ચે માં દેખાય. હવે બેટા ઉપરનું કમળ જો 8 પાંખડીનું મતલબ દેખાય છે. એટલે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ય ર લ વ સ સ આ દેખાય છે. ये बेटा मूल्य कितना अक्षर तक देखाया? 25 25 10 35 35 ने 4 31 41 ने 8 48 16 પાંખડી 24 પાંખડી 16 ને 24 40 અને ઉપરની 8 48. આ 48 પાંખડીમાં તને 48 અક્ષર દેખાય ને આ 48 અક્ષરની અંદર દુનિયાનું તમામે તમામ જ્ઞાન આપેલું. કોઈ પણ ભાષા, કોઈ પણ લિપિ, કોઈ પણ ઉચ્ચાર, કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ આગમ, કોઈ પણ વેદ, કોઈ પણ પુરાણ, કોઈ પણ કુરાન, કોઈ પણ બાઇબલ, ભાગવત, ગીતા, રામાયણ, મહાભારત, જેટલા પણ ગ્રંથો દુનિયામાં છે, જેટલી પણ ભાષામાં લખાયેલા તમામે તમામ ગ્રંથો, એ બધા જ ગ્રંથો આ 48 અક્ષરની અંદર સમાવિષ્ટ રહેલા છે. 14 પૂર્વની અંદર જેટલા પણ અક્ષરો છે બધા જ અક્ષરોનો સમાવેશ આ 48 અક્ષરની અંદર રહેલો છે. પણ હકીકતમાં રહેલા છે. હવે મારી સામે જો જે 48 અક્ષર મેં તમને બતાવ્યા એના સિવાયનું દુનિયામાં કોઈ જ્ઞાન કરું? એનું કોઈ જ્ઞાન કરું? નામો હરિહંતાનંદ એ આની અંદર તમને મળે? મળે? ના ક્યાં મળે તમને? ઉપરના કમળમાં, નીચેના કમળમાં, વચલા કમળમાં? વચલા કમળમાં. એ નામા અ છે ક્યાં મળે? માં ક્યાં મળે? વચલે. એમાં ઓ છે ક્યાં મળે? પછી અ ર કંઠ યા ર કંઠમાં
ઈ અરી, પછી હ કંઠમાં, પછી એમાં અ, એમાં મ, પછી ત હૃદયમાં, એમાં આ નાભીમાં, પછી ન અને પછી મ નંબર યુદ્ધામ ક્યાં છે? આપણી ભીતર, બરાબર. એ રીતે શ્રીરામ જયરામ જય શ્રીરામ ક્યાં છે? અંતરમાં. આઈ લવ યુ એ ક્યાં છે? આ ઈ લવ યુ એ ક્યાં છે? मैं आपको चाहता हूं ये क्या है? आ प ओ चा अ ता હું. બરાબર. આવી દુનિયામાં જેટલી પણ ભાષાઓ છે, આ તમામે તમામ ભાષાઓ આ 48 અક્ષરની અંદર સમાવિષ્ટ છે. એનું જેવું કમ્પોઝિશન, એનું અલગ અલગ પ્રકારનું કમ્પોઝિશન હોય. કમ્પોઝિશન એટલે સંયોજન. એ તમે કેવા પ્રકારના સંયોજન કરો છો એના ઉપર આખો આધાર. અમુક પ્રકારનું સંયોજન આપણને ખરાબ વૃત્તિ પેદા કરે, અમુક પ્રકારનું સંયોજન આપણને સારી વૃત્તિ પેદા કરે. કોઈ કહી દે આપણને અભિરુભાઈ બદમાશ છે, આપણે જતા હતા, કોઈ કે વીરુભાઈ બદમાશ છે, હવે એને કરીશું, એને કરીશું વૈ વ ઈ ર ઉ ભ આ ઈ વ દ મા આ શ અ છ અને ઈ. શું કર્યું? આજે અક્ષરો હતા, એમાંથી એક અક્ષર ગોઠવીને એ બોલ્યો વીરુભાઈ બદમાશ છે, અને આપણને શું થાય? આપણા નામની પાછળ કોઈ બદમાશ શબ્દ મૂકી દે તો આપણને કેવું લાગે? કેવી લાગણી પેદા થાય? અને એના બદલે વીરુભાઈ શાબાશ, એક બદમાશ શબ્દ સાંભળ્યો અને એક શાબાશ. શું થયું? હવે એને શું કર્યું? સ આ બ આ શ આ શબ્દ લીધા અને શાબાશ બોલ્યો. તો શાબાશ કમ્પોઝિશન કર્યું, એમાં આપણને સારી લાગણી પેદા થાય છે, અને બદમાશ કમ્પોઝિશન કર્યું એમાં આપણને ખરાબ લાગણી પેદા થાય છે. આખરે છે શું? શબ્દનું સંયોજન. અને એમાં સારામાં સારા શબ્દનું સંયોજન કર્યું. આ જે શબ્દનું સંયોજન છે એની અલગ અલગ પ્રકારના મંત્રો. એ મંત્રમાં પણ શું છે? આ અક્ષરોની પોતાની તાકાત છે. જેમ કે આ અવાજ કોનો છે? આ અવાજ તમને કેવો લાગે છે? આ ગમતો નથી, આ અવાજ ગમતો નથી, પણ સારે ગામમાં પદની સા, એ જે 60 સુર છે ને એમાંનો એક સુર જ છે આ અવાજ. એ યા તો સા છે, યા તો રે છે, યા તો ગ છે, યા તો મ છે, યા તો પ છે, યા તો ધ છે, યા તો ની છે, યા તો સા છે. એમાંથી કોઈ પણ એક જ સૂર છે, પણ આ વગાડું છું તો ખરાબ લાગે છે, પણ આ જ સૂર આ ઓર્ગન માંથી નીકળે તો કેવો લાગે? કેવો લાગે? સાંભળવો ગમે. આ શું છે? આ અવાજનું કમ્પોઝિશન છે. અક્ષર અને ધ્વનિ બંને જ્યારે ભેગા થાય છે, અને એમાં પણ પાછો જ્યારે રાગ ભેગો થાય છે, તેની તાકાત વધી જાય છે. અક્ષરની પોતાની તાકાત છે, ધ્વનિની પોતાની તાકાત છે, અને રાગની પોતાની તાકાત છે. તમે કેવો રાગ બોલો છો, કેવો ધ્વનિ કાઢો છો, અને કેવો શબ્દ લો છો, એના પર મોટો આધાર છે. તો આ જે 48 અક્ષર છે, એ 48 અક્ષરની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કમ્પોઝિશન કયું? જો પરમાત્માએ છે ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી એક જ કામ કર્યું છે. આ 14 રાજલોકની અંદર સારામાં સારી જેટલી વસ્તુ હોય ને એ બધી વસ્તુ છૂટીને આપણી સામે મૂકી છે. ઓછામાં ઓછી તમે મહેનત કરો અને વધુમાં વધુ ફાયદો કેમ થાય એવી દુનિયામાં કેટલી વસ્તુઓ છે. એ જેટલી પણ વસ્તુઓ છે ને એ બધી વસ્તુઓ પરમાત્માએ પોતાના જ્ઞાનમાં જોઈ, અને માત્ર જોઈ નહીં, એને ચૂનીને આપણને કહી
30 વર્ષ સુધી ભગવાન મહાવીરે આ જ કામ કર્યું છે, આ જ કામ કર્યું છે. તમારા ધ્વનિનો તમારે સદુપયોગ કરવો છે તો ઓમનો ધ્વનિ કરો, એનાથી તમારા ધ્વનિનો સદુપયોગ થશે. તમારે તમારા રાગનો ઉપયોગ કરવો છે તો સારા જેટલા પણ રાગ છે, સૌમ્ય રસને, શાંત રસને પેદા કરનારા જેટલા રાગ છે એનો તમે ઉપયોગ કરો, તમારા જીવનમાં તમારે શાંતિ મળી જશે. અને તમારે અક્ષરોની તાકાત જોવી છે તો મંત્રો પાસે જાઓ. અલગ અલગ પ્રકારના મંત્રો, એની અંદર શું છે? અક્ષરોનું સંયોજન છે. ઓમ, આમ, ક્રોમ, રીમ, શ્રીમ, ત્રિભુવન સ્વામિની નમઃ. શું છે? શું છે આ? અક્ષરોનું સંયોજન. ઓમ પદ્માવતી નમઃ. શું છે? અક્ષરોનું સંયોજન. ઓમ માણિભદ્રાય નમઃ. અક્ષરોનું સંયોજન છે. પણ એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અક્ષરનું સંયોજન કયું? જેમાં ઓછામાં ઓછી મહેનત કરીએ અને જબરદસ્ત કોટીનો લાભ પ્રાપ્ત થાય એવું સંયોજન કયું? લોકમાં કીધું નમો હરિ તા નમ નમો સિદ્ધા નમ નમો આર્ય પ્રિયા નમ નમો પૂર્વજાયા નમ નમો યોગી સર્વ સાધુનામ એસો પંચ નમ મુક્તારો સર્વ નવકારની અંદર અર્થની કોઈ મહત્તા નથી. આ ખાસ ધ્યાન રાખજો. નમો અરિયંતારમ, અરિયન પરમાત્માને નમસ્કાર કરીએ છીએ. અર્થ છે એ આપણી ભીતરમાં અરિયન પરમાત્મા પ્રત્યે અવભાવ પેદા થાય એટલા માટે છે. બાકી નવકારમાં અર્થની કોઈ તાકાત નથી, અર્થનું કોઈ મહત્વ નથી. મહત્વ શાનું છે? સંયોજન. ન પછી મો, મો પછી અ પછી રી, રી પછી હમ પછી તા પછી નમ. આમાં બધા ભાગલા પડતા હોય છે નવકારમાં. એમાં ચૌસરણ ગમન, દુક્કડ ગરિયા, શુક્લાન સેવનમ છે. નમો તો એની અંદર ચૌસરણ ગમન છે. અરી એમાં શું છે? દુષ્કૃત ગરા. હંતાનમાં નમો ની અંદર સરળ્ય છે. અરી એમાં સુકૃત અનુમોદન, હંતાનમાં દુષ્કૃત ગરા. નમો અરિહમ તાન. નમો અરિહમ, અરિહમ પરમાત્મા. કોને? તાણ, રક્ષણ કરનાર. એ રીતેના ટુકડા કરતા જાઓ, અલગ અલગ અર્થ નીકળે. પરંતુ આપણે ટુકડા કરવા નથી. ટુકડા કરવાથી અલગ અલગ અર્થ નીકળે છે, પણ આપણે ટુકડા કરવાથી આપણે પરમાત્માએ જે રીતે આપણને નવકાર આપ્યો છે, 68 અક્ષર આપ્યા છે, એ જે કમ્પોઝિશન છે એ કમ્પોઝિશનની તાકાત જોરદાર છે. આપણું જે મોઢું છે ને, મોઢું ખોલી વધારે ખોલી એટલે અંદર શું દેખાય? દાંત. દાંતની અંદર જીભ, જીભની અંદર પેલી પર શું દેખાય? હે કે લટકતું દેખાય? સોરપટી. હે સોરપટી નહીં, સોરપેટી ના દેખાય. લટકતું દેખાય નહીં? હે એમ જેવું લટકતું દેખાય ને, એમ જેવું લટકતું દેખાય ને, એ શું છે? એ કાગડા છે. એની પાછળ આપણા શરીરમાંથી, આપણી મસ્તિષ્કમાંથી સતત અમૃત જરી રહ્યું છે. પણ એ અમૃતને લેવા માટેનું સ્થાન તો, હથિયાર કયું છે? સાધન કયું છે? આપણી જીભનું તાળવું. આપણી જીભનું તાળવું એટલે આપણે જ્યારે ખેંચરી મુદ્રા કરીએ ને, ખેંચરી મુદ્રા એટલે શું? કે આ જીભ છે ને એને ઉપરથી વાળવાની. વાળતા 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 આપણે ક્યાં સુધી લઈ જાઓ? એ જે લટકતું છે ને એની પાછળ સુધી તમે લઈ જાઓ, એની પાછળ. અને એ જે અમૃત તબકે છે એ જો તમારી જીભ ઉપર આવી ગયું, બેડો પાર. તમને કોઈ રોગ, કોઈ વ્યાધિ, કોઈ ઉપાધિ તમને સતાવી ના શકે. એ અમૃત છે, એની અજબ ગજબની તાકાત છે. આજે ઋષિ મુનિઓ હોય ને એ ખેંચરી મુદ્રા કરતા હોય છે.
કઈ મુદ્રા? ખેચરી મુદ્રા. જે નૌકારમાં પણ ખેચરી મુદ્રાની તાકાત છે અને એટલે જ નમો અરિયંતાણમ નથી, નમો અરિયંતાણમ છે. લગભગ આપણે નમો અરિયંતાણમ નમો અરિયંતાણમ નમો અરિયંતાણમ કરીએ છીએ. નમો અરિયંતાણમ એ બાળ જીવો હોય એમને એનો ન બોલતા ના આવડે એટલા માટે ના કરે, પણ બાળ જીવ પૂર્ણ આપણે જતું રહે, આપણી બાલ્યાવસ્થા જતી રહી, પછી આપણે શું બોલવાનું? નમો. શા માટે? કારણ કે અણ બોલવાથી ઓટોમેટિકલી આંશિક ખેચરી મુદ્રા થાય છે. ન બોલવાથી ઓટોમેટિકલી આંશિક ખેચરી મુદ્રા થાય છે. જો તમે ક ગ ગ ગ બોલો છો મનમાં, અને એ વખતે જરા તમે ઓબ્ઝર્વ કરો કે એ વખતે તમારા આ જે ગળું છે ને એમાં કયો અંશ એક્ટિવ થાય? ક ક ગ ગ ગ બોલો છો. બરાબર. હવે ચ છ જ જ ન બોલો. એડ્રેસ બદલ્યું? એડ્રેસ બદલ્યું? હે બદલાય ને? હવે તલવારનો ત ત થ દ ધ ન બોલો. એ વખત તમારી જીભ ક્યાં આવે છે? નીચેના દાંતની પાસે કે ઉપરના દાંતની પાસે? નીચેના ને? નીચેના નીચેના દાંતની પર આડે બોલજો તો બોલાય ના બોલાય. એ ઉપરના દાંતની પાછળ ત જે વળે એટલે ત થ દ થ ન. હવે તમે પ ફ બ ભ મ બોલો. એક ક્યાં ક્યાં કયું એડ્રેસ આવ્યું? એક જ વખતે બે બરાબર. કેવું સિસ્ટમેટિકલ છે. ક ખ ગ ગ ય ચ છ છ છ ય ત થ દ દ ય પ પ બ ભ ય. હવે તમે ટટ્ટુનો ટ બોલો. ટ ઠ ડ ઢ ણ. એ વખત તમારી જીભ ક્યાં આડે છે? દાંતની પાછળનો ઉપરનો ભાગ છે ને ત્યાં તમારી જીભ આડે છે. બરાબર. હવે ફરી ધ્યાન રાખીને બોલજો કે જીભ એક જ જગ્યાએ બોલે છે કે એનું સ્થાન બદલે છે. પહેલા ટ બોલો. જીભ પોતાનું સ્થાન બદલે છે. ક્યાં જાય છે બદલે? અંદર જાય. એ શું થાય છે? એને કહેવાય ખેચરી મુદ્રા. એક નૌકાર તમે બોલો એટલે સાત આઠ વખત આપણા મસ્તકની ખેચરી મુદ્રા થાય છે. અને આ ખેચરી મુદ્રા દ્વારા જે નૌકાર બોલાય એની તાકાત ગજબ હોય છે. માટે નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયમ પ્રેક્ટિસ કરો પછી ઈઝી થઈ જશે. કોઈ સ્પીડમાં પણ તમે બોલશો ને તો એ રીતે જ બોલાશે. પણ આ નૌકારના વર્ણનની તાકાત છે. અને એ સિવાય તમે સ્કૂલમાં ભણ્યા હશો ઘન વિદ્યુત ઋણ વિદ્યુત. આ બે વસ્તુ ભણ્યા હતા? ઘન વિદ્યુત અને ઋણ વિદ્યુત. આપણા કંઠની અંદર છે ઉપર ઘન વિદ્યુત અને ઋણ વિદ્યુત હોય છે. નૌકાર બોલીએ ને એટલે આ બંને વિદ્યુતનો સંઘર્ષ થાય, બંને વિદ્યુતનું ઘર્ષણ થાય. અને ઘર્ષણ થાય ને એટલે શું થાય? વિદ્યુત પેદા થાય. અને વિદ્યુત શું કરે? આપણા અશુભ કર્મને બાળવાનું કામ કરે. કર્મ એ મેટર છે. કર્મ એ પણ મેટર છે. કોઈ આત્મા નથી, કોઈ જીવ નથી, કોઈ અરૂપી પદાર્થ નથી. એ પણ એક પ્રકારનું મેટર છે. હવે એને બાળવું છે. તેને બાળવા માટેનો રસ્તો કયો? કયો રસ્તો? વીજળી કાપવી પડે. તો ઘન વિદ્યુત અને ઋણ વિદ્યુત આ બેનું ઘર્ષણ થાય એટલે વીજળી પેદા થાય અને એના તાપની અંદર એની અગ્નિની અંદર એ અશુભ કર્મ કપાય. માટે કહેવાય છે આદિ અક્ષર નૌકારના સ્મરણથી સાત સાગર તળી જાય. સાત સાગર પણ એની અંદર નૌકા એનો અક્ષર અને સાથે સાથે એનો આકાર પણ બહુ મહત્વનો છે. આકારની પણ તાકાત છે. પરમાત્મા આખા વિશ્વની અંદર એવા બહુ સુંદર આકારો બતાવ્યા છે. કેટલા આકાર બતાવ્યા છે?
8 જેને આપણે અષ્ટમંગલ કહીએ છીએ. અષ્ટમંગલ કહીએ છીએ એ આકારમાં તાકાત છે. એમાં કોઈ પૂજનીયતા નથી, એમાં કોઈ વંદનીયતા નથી, પણ બસ એ આકાર છે ને એ તમારું મંગલ કરે. સાધ્ય શું છે? એ 4 ગતિનું પ્રતીક છે ને સંસારનું પ્રતીક છે ને આ તો બધી આપણી કલ્પનાઓ છે. એકચ્યુઅલી સ્વસ્તિક એનો આકાર, એ આકાર પોતે મંગળ છે. પરમાત્માની પૂજા એ મંગળ સ્વરૂપ છે અને મંગળનું ફળ મારે જોઈએ છે. માટે ફળ ક્યાં ચડાવવાનું? ફળ ક્યાં ચડાવવાનું? તમે ક્યાં ચડાવો છો? ક્યાં ચડાવશો? સ્વસ્તિક ઉપર. ફળ સ્વસ્તિક ઉપર ચડાવવાનું અને નૈવેદ્ય ક્યાં ચડાવવાનું? કેમ અનહારી પદ મેં કયા વિજ્ઞ ગયાને દૂર કરીને. કોને દૂર કરીને? આહાર. ને આહાર ક્યાં મૂકવાનો? સિદ્ધ શિલા દૂર કરીને દીજીએ અનહારી શિવસા. આ બહુ મોટો ભ્રમ ચાલી રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષથી. પર સિદ્ધ શિલા ઉપર અને નૈવેદ્ય, કારણ કે આહાર એ 4 ગતિ સંસારનું 49 ત્યારથી ભ્રમ ચાલે એના પહેલા વાત સ્વસ્તિક આકાર. એ આકાર પોતે મંગલ છે. અને આજકાલ ફૂલ ક્રેઝનો જમાનો. આપણે જાણે ક્રેઝ બહુ વધેલો છે. વાસ્તવિકતા શું છે, પરંપરા શું છે એનો આપણે અંદાજ કરતા નથી. હવે ગૌરી પણ કેટલી આકારની બને છે ખબર છે? જાતની. એમાં સાધ્યને એટલો મરોડે, ઘડીકમાં આમ કરે, ઘડીકમાં આમ કરે, ઘડીકમાં આવો કરે, ઘડીકમાં આમ કરે, ઘડીકમાં આમ કરે. ના કરે બાપા. આપણે ત્યાં સાધ્ય સીધો જ એસ આકાર અને આડો એસ આકાર એટલો જ કરવાનો. એને વાંકો ચૂકો કરવાનો. એને એમ રાખીને તમારે જેટલી ડિઝાઇન બનાવી એટલી ડિઝાઇન બનાવો, પણ સાધ્યને વાંકો ચૂકો ના કરો. એક પુસ્તક બહાર પડે, આહા જિંદગી નામનું પુસ્તક છે. એની અંદર કયા કયા દેશો કેવા કેવા પ્રકારના સાધ્યના આકાર માને છે એની અંદર એમાં હિટલર તો સાધ્યને ખૂબ માનતો હતો. એનું ચિહ્ન જ સાધ્યો હતો હિટલર. પણ એનો આકાર જુદો, આપણા કરતા જુદો. કારણ એનું લક્ષ્ય જુદું, એનો આશય જુદો. આપણો આશય શું છે? આપણો આશય મંગળ છે. એટલે એના આકારે આપણે સાધ્ય હોવા જોઈએ. એટલે કહેવાનો મતલબ કે નૌકારના અક્ષરના આકાર એની અજબ ગજબની તાકાત છે. એટલે તમારે છે ને એવો એક નૌકાર પ્રાપ્ત કરવો કે જેનું બેકગ્રાઉન્ડ છે ને ડાર્ક હોય. બેકગ્રાઉન્ડ એકદમ ડાર્ક, એક તો બ્લેક હોય યા તો નેવી બ્લુ કલર હોય, જેમાં વ્હાઈટ અક્ષર, વ્હાઈટ રંગ એકદમ ઉઠે એવો બેકગ્રાઉન્ડ લેવાનું અને એની બિલકુલ વ્હાઈટ અક્ષરની અંદર નૌકા હોય. આટલું તમારે નૌકાર બનાવવાનું. મારી પાસે અત્યારે ખલાસ થઈ ગયા છે, બનાવવાનું. અને પછી તમારે એ નૌકારની સામે જોવાનું અને નાનો બાબો એકડીયામાં બને ને, નાને કઈ ન મને કાનો માત્ર મો આને કઈ અ રાને રસરી રી આને માગે ઓમ તને કાનો તા અને માથે નામ, પછી બે રીતિ, પછી નાને કઈ ન મને કાનો માત્ર મો, પછી સને રસરી સી, પછી દમાદ કે ધમાદ. સિદ્ધાનંદની અંદર દમાદ છે કે ધમાદ છે? અર્થો ધ છે કે અર્થો ધ છે? અર્થો દ છે અને આખો ધ છે. સિદ્ધ સિદ્ધ અને હંમેશા ખોડો અક્ષર હોય ને એને સીધો બોલાય નહીં, એની પાછળ અક્ષરને છોડવો જ પડે તો જ હું બોલી શકું. એટલે સિદ્ધ ત્યાં તો મૂકી દો, ચાલે નહીં. સિદ્ધાનંદ. તો જેમ નાનો બાબો વાંચે શરૂઆતની અંદર, કેવી રીતે વાંચે એ રીતે આપણે નૌકારને વાંચવા. પહેલા ખાલી નવો નિયંત્રણ પદ પકડો, એને વાંચો. 1 વાર વાંચ્યું, 2 વાર વાંચ્યું, 3 વાર વાંચ્યું, 12 વાર વાંચ્યું, પછી આંખ બંધ કરી દો. તમને દેખાય છે?
તમે જેવું વાંચ્યું એવું દેખાય છે? એ દેખવાનો તમે પ્રયત્ન કરો. હજી બરાબર દેખાતું નથી, ફરી વાંચો. હજી દેખાતું નથી, ફરી વાંચો. જ્યાં સુધી આપણે આંખ મીચી દઈએ અને નવકાર નમો હરિતમ જેવું વાંચીએ છીએ એવું આપણને દેખાય નહીં, ત્યાં સુધી આપણે છોડવાનું નહીં. અને આપણને લાગે મને બરાબર આંખ મીચું છું અને નમો હરિયંતાને વંચાય છે, પછી નમો સિદ્ધાંત પકડો, પછી નમો આયર્યને પકડો, પછી નમો વજ્જાને પકડો, પછી નમો લેસમ સવનું પકડો. આ જે તમે અક્ષરને વાંચવાનો પ્રયત્ન કરજો, એવો તમે જોજો કે તમારી મન વચન કાયની એકાગ્રતા ઓટોમેટિકલી ત્યાં હશે. જોજો એ વખત તમે બીજો કોઈ વિચાર કરવા ધારો ને, બીજો વિચાર કરી નહીં શકો. તો નવકાર વાંચો છો ના મો એ વાંચો તે બધું બીજા કોઈ વિચાર આવશે નહીં આવે. એ તમને માત્ર નવકાર દેખાશે અને પાછળનું બેકગ્રાઉન્ડ દેખાશે. અને પછી તમે આંખો મીચી દો અને પછી તમે જોવાનો પ્રયત્ન કરો, બીજા વિચાર આવશે ના. અને જ્યાં મન વચન કાયની એકાગ્રતા થઈ ત્યાં જબરજસ્ત ખોટી નાની ભગવંત બતાવી. એ ધ્યાન થયું અને ધ્યાન એક પ્રકારનું અગ્નિ છે અને અગ્નિ કર્મોને વાળી નાખવા માટે બહુ સક્ષમ પદાર્થ છે. ખ્યાલ આવ્યો? આ વર્ણ ધ્યાન છે, આની બહુ તાકાત છે. એટલે આખી નૌકાર વળી ગણીએ આપણે અને અહીં માત્ર એક જ નૌકાર આ રીતે ગણીએ ને તો પણ આપણને લાભ કોનાથી વધારે? કોનાથી? 50 જલેબી હોય અને એક બાજુ એક જ જલેબી હોય, પણ આ જલેબી ચાસણી પાયેલી છે અને 50 જલેબી ચાસણી પાયેલી નથી. તમે કઈ જલેબી ખાશો? પેલી 50 થઈ જાય કારણ કે આની અંદર ચાસણી પાયેલી છે. એ જ રીતે જ્યારે તમે ધ્યાનપૂર્વક નવકારનો જાપ કરો છો, એસો પંચ નમુકારો સબ્બ પાવ પડાસનો એમને નથી લખ્યું, ફૂલ કોન્ફિડન્સલી. અને તીર્થંકર પરમાત્માએ બતાવ્યું છે, જીવાત્માએ બતાવ્યું નથી આપણને. તીર્થંકર પરમાત્માએ સ્વયં આ નવકાર મહામંત્ર બતાવ્યો છે. એટલું જ નહીં, તીર્થંકર પરમાત્મા રવાના થઈ ગયા ને એ વખત તીર્થંકર પરમાત્માએ આપણને એક સત્વાર આપ્યો છે. જો અમે તો જઈએ છીએ, હવે તમારા આપણું કલ્યાણ કરવું હોય ને તો અમે તો તમારે મળીશું નહીં, પણ એક વસ્તુ ધ્યાન રાખજો, તમે નૌકાર પાસે પહોંચી જજો. અમારે જેટલી તાકાત નૌકારની છે એટલી અમારે જેટલી તાકાત નૌકારની છે, જબરદસ્ત તાકાત છે. તીર્થંકર પરમાત્માની તાકાત કેટલી? કેવી તાકાત? જરા કલ્પના તો કરો, પરમાત્મા દેશના ચાલતી હોય, પેલી દોડતો સિંહ આવીને બેસી ગયો અને દોડતો હરણી આવીને બેસી ગયો સિંહની જોડે. પેલાને કોઈ જાતનો ભય નહીં અને પેલામાં કોઈ જાતની ક્રૂરતા નહીં. કેવી તાકાત પરમાત્મા! બાકી બકરાને દેખે અને સિંહ બચા એને રાખી મૂકે. સાપ બેઠો લોડીઓ આવી જાય, બંને જના પરમાત્મા દેશના સાંભળે. એ લોકોના કસાયને ખતમ કરવાની તાકાત માત્ર પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરે એની તાકાત પેદા થઈ. આટલી જ ગજબની તાકાત પરમાત્માની, એની એ તાકાત નમસ્કાર મહામંત્રની અંદર છે. આ જ્ઞાની ભગવંતે બતાવી છે. ખ્યાલ આવ્યો? જો અનુકૂળતા હશે તમારા બધાને એડ્રેસ મને મોકલાઈ દેજો, આપી દેજો ધીરુભાઈને. અને નૌકારનો સુંદર એક પટ બનાવીને હું તમને મોકલાવીશ. લગભગ 8 ઇંચ બાય 3 ઇંચ કે 4 ઇંચ નૌકારનો પટ હશે અને એની સામે બસ તમારે બેસી જવાનું અને રોજના 3 નૌકાર કરજો. આપણે સવારમાં 3 નૌકાર વાંચજો અને પછી આંખ મીચીને નૌકારને વાંચવાનો પ્રયત્ન કરજો. અને એ જે નૌકાર એ સીધો તમારા હૃદયમાં ઉતરી જશે અને જેના હૈયે નૌકાર તેને કરશે સંસાર. એની તાકાત નૌકાર મહામંત્રની છે. કેટલા દિવસથી આ વસ્તુ લેવી હતી પણ મારા નિકુંજભાઈ એટલા માટે ટાઈમના ચોર નથી, પૂરા સાહુકાર છે, બહુ સરસ આરાધના કરાવે છે. મજા આવી ગઈ. પણ અત્યારે શું છે, મેનેજર હું છું, એ બધો કારોબાર મારે સંભાળવો પડે. કેટલા બધા
એ પણ એક કામ કરવું પડે ને હવે તો બધાને હાચવા તો પડે તો જ આવા અનુષ્ઠાનો થાય હું તો ક્યાં આના સિવાય થાય ગઈ અને એ સિવાય જાત જાતના ભક્તો આવે જાત જાતના લોકો આવે એમને પણ સંભાળવા પડે અને એ સિવાય બીજી બધી પણ કાર્યવાહી હોય અમારે કેન્દ્ર તો કહી દીધું ક્ષેત્રની સ્થાપના કરો એમને કહી દીધું દ્વારકા કોને કરવાની અમારે કરવાની જગ્યા કઈ હોદવાની કડિયાને કોને હોદવાનું નરેશને કોને જાગૃત કરવાનું બધું અમારે કરવાનું અને પ્રભાવ તો જુઓ કેટલો સરસ ઓટલો બની ગયો કેટલી સરસ દેરી બની ગઈ અને ઉપર શિખર બની ગઈ આ ચોક્કસ કોઈને કોઈ સંકેત છે ને છે અને તમને ખાસ કહું છું કે હવે તમે છે સુમેરુ નૌકારને અમને ભલે ભૂલી જતા પણ સુમેરુ નૌકારને ભૂલતા નહીં વર્ષમાં એક વાર તો સુમેરુ નૌકાર દાદા પાસે આવવાનું જ એ નક્કી રાખજો. અમારા બધાની અરજ છે સાહેબજી, જ્યારે ક્ષેત્રપાલ દાદાનું મંદિર કમ્પ્લીટ બની જાય, પ્રતિષ્ઠા કરવાનો સમય આવે ત્યારે અમે જેટલા આરાધક આવે છે ને એટલાને તો આમંત્રણ આપતા એ જવાબદારી તમને આપી છે. ગુરુજી શાસન દેવ કી